જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંગ્રેજી ક્યાંથી બોલવું, ક્યાંથી શીખવું, પણ આ વિડીયો એટલે અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. સાદો ભવિષ્યકાળ આપણે આવી ગયા છીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ લઈને તમે જુઓ તો ખરા, એક સાથે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH નો ખેલ ખતમ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે પણ કરોડો વાક્ય બનાવી શકશો. સાદો ભવિષ્યકાળ, ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં, ભવિષ્યમાં આવનારા સમયમાં આપણે કોઈ ક્રિયા કરશું. હું કોઈ ક્રિયા કરીશ, તમે કોઈ ક્રિયા કરશો, આપણે બધા કોઈ ક્રિયા કરશું, તે કોઈ ક્રિયા કરશે, તેણી કોઈ ક્રિયા કરશે, એટલે મીન્સ કે સજીવ કોઈ ક્રિયા કરશે. સાદો ભવિષ્યકાળ ને સાદા ભવિષ્યકાળ બધાય કરતા એકદમ ડાયમ ડાયો હેલમ હેલો કાળ હોય તો સાદો ભવિષ્યકાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય, હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન બહુવચન બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING વાળા રૂપ એને કહેવાય વર્તમાન કૃદંત, અને V5 S અથવા ES. શબ્દ આવતો હોય સ, હું રમીશ, તમે આવશો, મારો ભાઈ ગાડી ચલાવશે, મારા મમ્મી ચા બનાવશે, મારા પપ્પા છાપું વાંચશે, આપણે બધા આવતીકાલે રાજકોટ જશું. બરોબર, આવો શબ્દ આવતો હોય છે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્ય કરતા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ. ન આવડે વાક્ય રચના તો કાંઈ વાંધો નહીં. સિમ્પલ વાક્ય, હું આવીશ, હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, પેલા આપણે આના ઢગલાબંધ વાક્ય તમે જોઈ લ્યો, આવી પ્રેક્ટિસ કરાય. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. હું રમીશ, આઈ વિલ પ્લે. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું ગાડી ચલાવીશ, અન્ય શબ્દ પાછળ આવે. હું રમીશ, આઈ વિલ પ્લે. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. બરાબર, આઈ વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, તે ક્રિકેટ રમશે. તે એટલે હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે છે? સહાયકારક ક્રિયાપદ, એટલે વિલ પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ, એટલે કે વિલ પછી નોટ આવે. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે? યાદ રાખજો મારા વાલા મિત્રો, નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે, અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ આવી જાય. પેલે આવે વિલ, પછી આવે હી, એટલે વિલ હી પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે? વિલ હી પ્લે ક્રિકેટ. ચાલો, તેણી ગીત ગાશે, તેણી એટલે સી વિલ સિંગ અ સોંગ. તેણી ગીત ગાશે, સી વિલ સિંગ અ સોંગ. તેણી ગીત ગાશે નહીં, સી વિલ નોટ સિંગ અ સોંગ. શું તેણી ગીત ગાશે? વિલ ક્યાં આવી જાય? આ આવી જાય આગળ. વિલ સી સિંગ અ સોંગ, નોટ નો આવે. ચાલો, તેઓ રોકાશે, તેઓ મીન્સ કે ધે. તેઓ રોકાશે, ધે વિલ સ્ટે. તેઓ રોકાશે નહીં, ધે વિલ નોટ સ્ટે. શું તેઓ રોકાશે? વિલ ધે સ્ટે?
હું રૂપિયા આપીશ, હું રૂપિયા આપીશ, આઈ વિલ ગીવ મની, હું રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ મની. શું હું રૂપિયા આપીશ? વિલ આઈ ગીવ મની. ચાલો હવે આવું જાવું ખાવું પીવું ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. બરાબર. ચાલો, પરેશ ગાડી ચલાવશે, પરેશ વિલ ડ્રાઈવ અ કાર. પરેશ ગાડી ચલાવશે નહીં, પરેશ વિલ નોટ ડ્રાઈવ અ કાર. શું પરેશ ગાડી ચલાવશે? વિલ પરેશ ડ્રાઈવ અ કાર. ઢગલાબંધ વાક્ય તમે બનાવી શકો છો. તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. બરાબર. કોઈ પણ કરતા લઈ લ્યો. આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું અને તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઇટ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ. બરાબર. સિમ્પલ વાક્ય લઈએ. હું, જો હું રમીશ, આઈ વિલ પ્લે. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું આવતીકાલે ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. અન્ય શબ્દમાં સમય છેલ્લે આવે, કર્તા ક્રિયાપદ કર્મ. બરાબર. ચાલો મોટા મોટા હજી વાક્ય લઈએ આપણે. હું મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદીશ, હું મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદીશ. ચાલો હજી આપણે ડીપમાં જઈએ. હું કાલ એટલે કે આવતીકાલે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદીશ. તો ખરીદીશ હંમેશા ભાષાંતર પાછળથી થાય. આ નિયમ છે. ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પેલી હંમેશા કરતા આવે. આઈ એટલે આઈ, પાછળથી ભાષાંતર થાય. હું ખરીદીશ એટલે આઈ વિલ બાય. શું ખરીદીશ? વસ્તુ, કર્મ, ગિફ્ટ. કેના માટે? માટે. માટે એટલે ફોર. કેના માટે? મારા પપ્પા માટે. મારા પપ્પા એટલે માય ફાધર. ને ક્યારે? આવતીકાલે. આવતીકાલે એટલે ટુમોરો. હું આવતીકાલે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદીશ. આઈ વિલ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર ટુમોરો. બરાબર. ઢગલાબંધ કરોડો વાક્ય બને છે. વાક્ય રચનાની વાત કરીએ તો હકારમાં કર્તા, વિલ મૂળ ક્રિયાપદ, કર્મ હોય તે કર્મ, અન્ય શબ્દ હકારમાં. નકારમાં વિલ પછી શું આવી જાય? નોટ. પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય? આગળ. નકાર હોય તોય ભલે, પ્રશ્નાર્થ હોય તોય ભલે, આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. નકાર વાક્યમાં વિલ પછી નોટ. પ્રશ્નાર્થમાં વિલ ક્યાં આવી જાય? આગળ. આ આવી ગયું આગળ, બાકી દઈ દઈએ ધક્કો. વિલ આવે આગળ, પછી કરતા, બાકી બધું એમને એમ. V1 કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે WH આ છે હકાર, આ નકાર, આ પ્રશ્નાર્થ. હવે WH ની વાક્ય રચના એટલે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, બાકી બધું એમને એમ. વિલ, કરતા, V1 કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. ખેલ ખતમ. પણ WH શબ્દ ચલો જોઈ લઈએ આપણે એકવાર ફટાફટ. WH શબ્દ હું એટલે કોણ, હુ ઓલ એટલે કોણ. જો એકવાર હું એટલે કોણ, હુ ઓલ કોણ. હોટ એટલે શું, હોટ ઓલ શું.
વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, જગ્યા સ્થળ માટે આવે. હુમ એટલે કોને. વાય એટલે શા માટે. હુ, વોટ, વેન, વેર. પછી વિચ પસંદગી માટે આવે છે. વિચ એટલે કયો, કઈ, કયું મૂવી, કયો કલર, કયું ગામ, કઈ ગાડી, વિચ આવે. હુઝ માલિકી માટે આવે, કોનું, કોના, કોની, કોનું. બરાબર. હુ, વોટ, વેન, વેર, વિચ, હુઝ, હુમ, વાય. પછી વિથ હુમ. વિથ હુમ એટલે કોની સાથે. વિથ હુમ એટલે કોની સાથે. ફોર હુમ એટલે કોના માટે. અબાઉટ હુમ. અબાઉટ હુમ એટલે કોના વિશે. એમાં હંમેશા હુ છે, હુ અને હુ ઓલ વાક્યની શરૂઆતમાં આવે છે. બરાબર. ચાલો જોઈએ આપણે. પહેલા આવતું હોય ડબલ્યુએચ શબ્દ, પછી હંમેશા, વિલ, કોઈ પણ કરતા હોય, પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ વાક્ય, તમે ક્યારે આવશો. ક્યારે, તમે ક્યારે, આપણે બોલીએ ને તમે ક્યારે આવશો. ક્યારે સમયમાં વેન આવે. વેન હંમેશા, વિલ, પછી યુ હંમેશા મૂળ ક્રિયાપદ, વેન વિલ યુ કમ. તે ક્યાં જાશે, છોકરા માટે તે એટલે હી. ક્યાં, ક્યાં એટલે વેર. વેર, વેર વિલ હી ગો. તે ક્યાં જાશે. બરોબર. પાર્થ કોને બોલાવશે. કોને એટલે હું. હુમ વિલ પાર્થ બોલાવવું એટલે પોલ. બરોબર. આપણે કયું મૂવી જોશું. જો કયું મૂવી, વિચ મૂવી આખો શબ્દ આવે. વિચ મૂવી આ ડબલ્યુ છે. કયું મૂવી જોશું. પછી વિલ આપણે એટલે વી અને વોચ. આપણે કયું મૂવી જોશું. વિચ મૂવી વિલ વી વોચ. આપણે રવિવારે કયું મૂવી જોશું. વિચ મૂવી વિલ વી વોચ. વારના નામની આગળ ઓન આવે છે. બરાબર. છોકરી માટે તેણી શા માટે રોકાશે. શા માટે એટલે વાય. વાય વિલ સી સ્ટે. તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. બરાબર. પરેશ કાલે શું ખરીદશે. શું એટલે વોટ. વોટ પછી વિલ, પછી પરેશ, વોટ, વિલ, પરેશ અને ખરીદવું એટલે બાય. અને આવતીકાલે એટલે ટુમોરો. પરેશ કાલે શું ખરીદશે. વોટ વિલ પરેશ બાય ટુમોરો. ડબલ્યુએચ શબ્દ ઢગલાબંધ છે. ચાલો. તમે કોની સાથે જાશો. કોની સાથે એટલે વિથ હુમ. તમે કોની સાથે જાશો. વિથ હુમ. પછી હંમેશા પહેલા આવતું હોય ડબલ્યુએચ, પછી વિલ, પછી કરતા, મૂળ ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. તમે કોની સાથે જાશો. વિથ હુમ વિલ યુ ગો. તમે કોની સાથે આવશો. વિથ હુમ વિલ યુ કમ. તમે કોની સાથે રોકાશો. વિથ હુમ વિલ યુ સ્ટે. તમે કોની સાથે બેસશો. વિથ હુમ વિલ યુ સીટ. ચાલો. તેણીએ કોના માટે ગિફ્ટ ખરીદી. કોના માટે ફોર હુમ. સોરી માફ કરજો. તેણી કોના માટે ગિફ્ટ ખરીદશે. તેણી કોના માટે ગિફ્ટ ખરીદશે. વિલ તેણી એટલે સી, ખરીદવું એટલે બાય અને અ ગિફ્ટ કર્મ પાછળ મૂકી દો. બરાબર. તમે કયો મોબાઈલ ખરીદશો. કયો મોબાઈલ. વિચ મોબાઈલ. વિચ મોબાઈલ વિલ યુ બાય. વિલ યુ બાય. આપણે બધા ક્યાં રોકાશું. ક્યાં એટલે વેર, પછી વિલ આપણે બધા એટલે વી ઓલ, રોકાવું એટલે સ્ટે. આપણે બધા, અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. તેઓ બધા શું રમશે. શું એટલે વોટ. વિલ તેઓ બધા, ધે ઓલ
રમવું એટલે પ્લે, બરોબર. તે કોને કોને બોલાવશે, ખાલી કોને તો હુમ, કોને કોને હુમ ઓલ, પછી વિલ, તે એટલે હી, બોલાવવું એટલે કોલ, બરોબર. કેવી રીતે ને હાઉ કહેવાય. આપણે કેવી રીતે જાશું, આપણે કેવી રીતે જાશું, હાઉ વિલ વી, સોરી જાશું તો ગો. તમે જુઓ તો ખરા અઘરું કંઈ છે જ નહીં, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, નકાર વાક્યમાં વચ્ચે નોટ મૂકી દો, ખેલ ખતમ, બરાબર. હકાર, નકાર, પ્રશ્નાર્થ. હું તમને 4 વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. એક હકાર, એક નકાર, એક પ્રશ્નાર્થ, એક પ્રશ્નાર્થ, નકાર. ચાલો, આપણે બધા અંગ્રેજી શીખીશું, એટલે કે શીખશું. આપણે બધા અંગ્રેજી શીખીશું. તેઓ બધા ભજીયા બનાવશે નહીં, તેઓ બધા ભજીયા બનાવશે નહીં. શું તમારા પપ્પા છાપું વાંચશે, શું તમારા પપ્પા છાપું વાંચશે, શું તમારા પપ્પા છાપું વાંચશે. તેણી કયું ગીત ગાશે, તેણી કયું ગીત ગાશે. ચાલો, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. આપણે બધા અંગ્રેજી શીખીશું, એટલે કે શીખશું. હકાર, તેઓ બધા ભજીયા બનાવશે નહીં. નકાર, શું તમારા પપ્પા છાપું વાંચશે. પ્રશ્નાર્થ, તેણી કયું ગીત ગાશે, WH. ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, બરાબર. અને પ્રેક્ટિસ આવી કરાય. જસ્ટ એક્ઝામ્પલ, આવું, કમ, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, લખવું, વાંચવું, જોવું, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ કર્તા લઈ લ્યો, ગમે એક કર્તા લઈ લ્યો. આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું પાણી પીશ, આઈ વિલ ડ્રિંક વોટર. હું રમીશ, આઈ વિલ પ્લે. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું લખીશ, આઈ વિલ રાઇટ. હું અંગ્રેજી લખીશ, આઈ વિલ રાઇટ ઇંગ્લિશ. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું જોઈશ, આઈ વિલ વોચ. હું મૂવી જોઈશ, આઈ વિલ વોચ અ મૂવી. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું તમને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. હું રૂપિયા આપીશ, આઈ વિલ ગીવ મની. હું અંગ્રેજી શીખીશ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખડાવીશ, આઈ વિલ ટીચ ઇંગ્લિશ. ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. આના ઉપરથી નકાર વાક્ય પણ આવડી જાય. અહીંયા નોટ મૂકી દો, વચ્ચે ખેલ ખતમ. હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ. હું હું પીશ, હું પાણી પીશ, આઈ વિલ ડ્રિંક વોટર. હું પાણી પીશ નહીં, આઈ વિલ નોટ ડ્રિંક વોટર. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી લખીશ, ચાલો, હું પત્ર લખીશ, આઈ વિલ રાઇટ અ લેટર. હું પત્ર લખીશ નહીં, આઈ વિલ નોટ રાઇટ અ લેટર. હું વાંચીશ, હું પુસ્તક વાંચીશ, આઈ વિલ રીડ અ બુક. હું પુસ્તક વાંચીશ નહીં, આઈ વિલ નોટ રીડ અ બુક. હું મૂવી જોઈશ, આઈ વિલ વોચ અ મૂવી. હું મૂવી જોઈશ નહીં, આઈ વિલ નોટ વોચ અ મૂવી. ચાલો, અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. હકાર, નકાર, પ્રશ્નાર્થી તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો. બેઝિક અને એડવાન્સ, બેઝિકથી એડવાન્સ કોર્સ ચાલુ છે. નીચે કોમેન્ટ કરી નાખો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક, શેર, હાઈપ કરવાનું ભૂલતા નહીં. આવા જ સારા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો.